ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી સૌથી મોટા અને સનસનાટીભરી ગુનાખોરીના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર હવે ગુનેગારો માટે મોકળું મેદાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પાટનગરના સૌથી પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે અને સરા જાહેર ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવ્યા છે. કુડાસણના જાણીતા ધ લેન્ડમાર્ક મોલ પાસે અસામાજિક તત્વોએ રીતસરનું આતંકનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. મળતી માહિતી મુજબ એક મોટી લેતી દેતીની ડીલ મામલે એટલો બીચક્યો કે સરા જાહેર તલવારો જેવા ઘાતક હથિયારો ઉછળ્યા હતા. ગેંગસ્ટર જેવી આ ગેંગે ત્યાં હાજર 5 લોકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, આ ગુંડાઓએ ત્યાં પડેલી ગાડીઓના કાચ પર પથ્થરો અને હથિયારો વડે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કરોડો રૂપિયાની આ ડીલ પાછળ કોણ છે અને ગાંધીનગર પોલીસના નાક નીચે આવા ઘાતક હથિયારો લઈને ફરતા આ સામાજિક તત્વો કોણ છે? પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ મામલે વધુ અપડેટ માટે જોતા રહો TV17 ગુજરાતી.